નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 3 ફેબ્રુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, ફરી ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તો તાપમાન કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો, ગુજરાતના હવામાનમાં બદલાવ બાદ ફરીવાર ગુજરાતનું ચોખ્ખું હવામાન જોવા મળી શકે છે। ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે આગામી 2 દિવસની અંદર પસાર થવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદની સંભાવના છે, સાથે જ હિમવર્ષા પણ થઈ શકે છે। પરંતુ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની શક્યતા જણાઈ રહી નથી। આવનારી 10 તારીખ સુધી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમાંથી પણ હવે છુટકારો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ ઉત્તર ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમવર્ષા થશે, જેથી ગુજરાતના તમામ સેન્ટરોની અંદર ફરીવાર તાપમાન નીચું આવે રાત્રેનું તેવી સંભાવના છે। તેમજ દિવસ દરમિયાન તાપમાન અત્યારે ઉપર ચાલી રહ્યું છે, ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પણ ઘટાડો થશે। તેની સાથે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના છે। રાત્રિનું તાપમાન ફરીવાર 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે। જે ઝાકળ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો હતો તેમાંથી પણ હવે છુટકારો મળશે, તેમજ હવે સામાન્ય ઝાકળ વરસાદ 1-2 દિવસ જોવા મળી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ ભારે ઝાકળ વરસાદની સંભાવના હવે દેખાઈ રહી નથી। તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો આપણે જણાવ્યા મુજબ કે હવે ગુજરાતનું તાપમાન ફરીવાર નીચું જવાનું છે। અત્યારે ખાસ કરીને પવનની દિશા બદલાય છે। આવનારી 5 તારીખ સુધી પવનની દિશા ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા હતા, તેમાં ફરીવાર ફેરફાર જોવા મળશે અને રેગ્યુલર ઉત્તર પૂર્વના શિયાળુ પવનો જોવા મળશે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થશે, જેની અસર ગુજરાતમાં વર્તાઈ શકે છે અને ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાતનું તાપમાન ફરીવાર નીચું આવી શકે છે અને ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। પરંતુ મિત્રો, ખાસ કરીને કોઈ હેવી ઠંડી કે કડકડતી ઠંડી નહીં જોવા મળે। ફક્ત ઉત્તર ગુજરાતનું તાપમાન મોટાભાગના સેન્ટરોની અંદર 10 ડિગ્રી આજુબાજુ થવાની સંભાવના છે। કચ્છનું તાપમાન પણ ફરીવાર નીચું આવવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની સાથે જ દક્ષિણ ગુજરાતનું તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવું હાલ તો જાણવા નથી મળી રહ્યું। પરંતુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી એટલા જિલ્લાનું તાપમાન 10 થી લઈને 13-14 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે। તેમજ કચ્છના નલિયા, ભુજ, રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારની અંદર પણ તાપમાન 9 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ચાલે આગામી દિવસોની અંદર, એટલે કે 5 થી લઈને 10 ફેબ્રુઆરી વચ્ચે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। અત્યારે ખાસ કરીને તાપમાન ઘણા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની વાત કરવા જઈએ તો મોટે ભાગે ઉપર જોવા મળી રહ્યું છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે, સવાર સાંજ હળવી ઠંડી જોવા મળી રહી છે, જ્યારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે મિક્સ ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। ત્યારે બપોર દરમિયાનનું તાપમાન 30 થી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ અમુક વિસ્તારની અંદર પહોંચી ગયું છે, તેમાં ફરીવાર મોટો ઘટાડો જોવા મળશે અને 25 થી લઈને 26-27 ડિગ્રી સેલ્સિયસ સુધી તમામ સેન્ટરનું તાપમાન નીચું આવે તેવું અનુમાન હાલ તો જોવા મળી રહ્યું છે। અને રાત્રેનું આપણે જણાવ્યા મુજબ કે નોંધપાત્ર રીતે ઘટી શકે છે તાપમાન, 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તેની અસર ઉત્તર ભારતના વિસ્તારમાં થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત રહી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।